ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવાનો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। હવે એસટીના કર્મચારીઓને 50% મુજબનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી કે એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે। સાથોસાથ વધારો થયેલ આ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સરકારના આ નિર્ણયથી 125 કરોડથી વધુનો લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે। આગામી સમયમાં વિગતવાર આદેશો જારી કરવામાં આવશે। ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવાનો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે। હવે એસટીના કર્મચારીઓને 50% મુજબનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી કે એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવાતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે।